आपका पहले नाम बता दीजिए। શુભમ ગોસાવી। जी, इस महल के बारे में थोड़ा सा। નમસ્કાર, ઓલ ઇન વન નોલેજ એન્ડ ફનમાં આપ સૌનું સ્વાગત છે। આજે વાત કરવી છે શિવાજી મહારાજ વિશે। જી હા, ધન્ય એ જીજાબાઈની કુખ જ્યાં શિવાજી જેવો વીર સપૂત જન્મો। આ શિવાજીનું બાળપણ જે જગ્યા પર વીત્યું હતું એ જગ્યા ઉપર હું અત્યારે છે। તમે દિલ્હીમાં લાલ કિલ્લા વિશે ખૂબ સાંભળ્યું હશે, પણ મારે વાત કરવી છે લાલ મહેલની। લાલ મહેલ એ મહારાષ્ટ્રના પુણે શહેરમાં સ્થિત છે કે જ્યાં શિવાજીએ 10થી 15 વર્ષનું પોતાનું બાળપણ વિતાવ્યું હતું। જી હા, વર્ષ 1630માં શિવાજીના પિતા શાહજીએ તેમની પત્ની જીજાબાઈ અને તેમના પુત્ર શિવાજી માટે આ લાલ મહેલની સ્થાપના કરી હતી। શિવાજી મહારાજે પ્રથમ કિલ્લો કબજે કર્યો ત્યાં સુધી તે અહીં જ રહ્યા હતા। વર્તમાન અત્યારે જે લાલ મહેલ છે એ મૂળ જે છે એનું પુનઃનિર્માણ છે, કારણ કે જે તે સમયે આક્રમણખોરોએ આ લાલ મહેલને તોડી પાડ્યો હતો। લાલ મહેલમાં એક ઐતિહાસિક ઘટના પણ બની હતી, તેની વાત કરીએ તો લાલ મહેલમાં શિવાજી અને શાઇસ્તા ખાન વચ્ચેના એન્કાઉન્ટર માટે પણ એ પ્રખ્યાત છે કે જ્યાં શિવાજીએ લાલ મહેલની પ્રથમ માળની બારીમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતા એ શાઇસ્તા ખાનની 4 આંગળીઓને કાપી નાખી હતી। આ વિશાળ અને સંકુચિત મુઘલ સૈન્ય પર ગુપ્ત ગેરીલા હુમલાનો એક ભાગ હતો જેણે પુણેમાં પડાવ નાખ્યો હતો। લાલ મહેલ આમ તો એમ ઇતિહાસ બતાવે છે કે લાલ મહેલ છે એ જે શનિવારવાડાની આસપાસ જ હતો। 17મી સદીના અંતમાં લાલ મહેલને કેટલાક લોકો દ્વારા બરબાદ કરી નાખવામાં આવ્યો અને આખરે શહેર પરના વિવિધ હુમલાઓના પરિણામે એને જમીનદોસ્ત કરવામાં આવ્યો। પણ અત્યારનો જે લાલ મહેલ છે એ જ લાલ મહેલની જગ્યા પર પ્રતિકૃતિ સ્વરૂપે બનાવવામાં આવ્યો છે। મૂળ લાલ મહેલ આથી વધુ વિશાળ હતો। લાલ મહેલની એક ખાસિયત છે કે તે એક લાલ રંગના ફર્નિચરમાંથી બનાવવામાં આવ્યો છે। લાલ મહેલની અંદર પ્રવેશ કરતાં જ તમને શિવાજી અને તેના બાળપણ વચ્ચેના અનેક સ્ટેચ્યુ જોવા મળશે। અલગ અલગ આ સ્ટેચ્યુ છે એ તમને શિવાજી અને તેના બાળપણની યાદ અપાવે છે। શિવાજીના એ સમયના શિક્ષકે અહીં તેમને સૈન્યના પાઠ ભણાવ્યા હતા। મહેલની અંદર પ્રવેશ કરતાં જ તમને હાલનો જે લાલ મહેલ છે તેને અંદર પ્રવેશ કરતાં જ તમને જીજાબાઈની જે છે પ્રતિકૃતિ એ પિત્તળથી મઢેલી પ્રતિકૃતિ જોવા મળે છે અને પ્રતિકૃતિના દર્શન કરીને આપણે પણ ધન્યતા અનુભવીએ છીએ કે એ માતાને નમસ્કાર કે જેમણે શિવાજી જેવા વીર સપૂતને જન્મ આપ્યો છે। લાલ મહેલની જે વાત કરીએ એનું પુનઃનિર્માણની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકાર છે, મ્યુનિસિપલ કોર્પોરેશન પુણે દ્વારા 1984માં એનું બાંધકામ ચાલુ થયું હતું અને 1988માં આ પૂરું થયું હતું। વર્તમાન લાલ મહેલમાં શિવાજીના જીવનની નોંધપાત્ર ઘટનાઓ પર આધારિત મોટા કદના તેલચિત્રોનું સ્મારક ધરાવતું એક સ્મારક પણ બનાવવામાં આવ્યું છે। જીજાબાઈની પ્રતિમા, જીજાબાઈની સાથે સોનાના હળનો ઉપયોગ અને શિવાજીને દર્શાવતી કોતરણી, રાયગઢનું ફાઇબર મોડેલ છે, ઘોડેસવારો અને મહારાષ્ટ્રનો વિશાળ નકશો એ આ લાલ મહેલની વિશેષતા છે। તો જ્યારે પણ પુણે જવાનું થાય એક ઐતિહાસિક આ લાલ મહેલની મુલાકાત અવશ્ય કરજો। લાલ મહેલમાં તમને આ બધી જ માહિતી જોવા મળશે। મેં લાલ મહેલની મુલાકાત કરી છે અને લાલ મહેલમાં જ ત્યાંના એક મરાઠી ભાવ છે તેની સાથે આ મહેલ વિશે થોડી વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે। એ વાતચીત કરતો અમારો જે વિડીયો છે આગળ મૂકેલો છે, એ વિડીયો આપ ક્લિક જોતા રહો અને જો અમારો આ વિડીયો તમને ગમે તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો એ વાતચીતની ક્લિપ સાથે આ વિડીયોની પૂર્ણાહુતિ કરું છું। જય શિવાજી મહારાજ। આ વાતચીતની ક્લિપ જોતા રહો। जी, इस महल के बारे में थोड़ा सा। ये लाल महल है। शिवाजी महाराज का, महाराज है छत्रपति महाराज, उनका जो बचपन था वो इधर गया है। मतलब कि शिवाजी महाराज के, ऐसे हमने सुना है कि शिवाजी महाराज के जो पिताजी से उसने ये महल बनाया था। आपका कहना है कि ये महल अब छोटा है, पहले इससे बहुत बड़ा ना, इससे बहुत पहले बड़ा था। फिलहाल इस समय में अभी थोड़ा छोटा हो गया था, पहले समय में बहुत बड़ा था। तो करीब शिवाजी कितने साल के होंगे तब इस महल में आए होंगे? 10-15 साल तक रह रहेंगे मेरे ख्याल में। 10-15 साल तक के जब शिवाजी बचपन में थे, शायद मैंने वैसा भी सुना है कि शिवाजी ने अपने जो शिक्षक थे, मैं भी एक शिक्षक हूँ, अपने जो शिक्षक है उससे यहाँ कई कई सारी जो विद्या है, जो युद्ध की कला है वो यहाँ सीखी हुई है। यहाँ सीखी है। ओके, तो ये लाल महल है और ये पुणे में लगता है। एक बार आइए, क्योंकि स्वराज का दूसरा नाम है शिवाजी, स्वराज का दूसरा नाम है शिवाजी, हिंदुस्तान की शान है शिवाजी। तो जो हिंदू है, हिंदू राष्ट्र में जिसको नाज है, वो एक बार जरूर शिवाजी के दर्शन करे। और शिवाजी का जहां बचपन गुजरा है वह लाल किले की, आप लाल महल की एक मुलाकात ले सकते हैं। हमारे साथ ये जो यहाँ के पाठ भाव है
आपके बहुत बहुत धन्यवाद। आपने जो छोटी सी बात हमारे साथ की है, और मैं आपको आमंत्रण देता हूं कि कभी हमारे गुजरात में आप जरूर पधारिए। आएंगे आएंगे।